ફાઇનલી આઈફોનનું ટોપ મોડલ 17 પ્રો મેક્સ એ પણ રોકડે. આ ભાઈને તમે ઓળખતા હોય શકો, ઉતારે છે તે પોતે. હા, ખુદ વિડીયો ઉતારે છે. ભાઈ તમને જો દેખાડવાનો રહી ગયો તો કે ભાઈ આપણે તમારા ભાઈએ છોડાઈ લીધો છે 7 ભાઈ ઉડ 7. હવે એ તમને થોડુંક ઝૂમ કરીને દેખાડ દઉં. જો આ જગ્યાએ એકદમ એટલી મસ્ત મજા આવે ને તમને ફોટોગ્રાફી કરવાની. ભાઈ કાફલો પકડમાં આવો ભાઈ, હું તો મૂકી દે પણ મારા ભાઈ પણ નહીં મૂકે. બનાસકાંઠા. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ અમે ભાઈ સાપુતારાથી મસ્ત મજાની ટ્રીપ પતાવીને પાછા આવી ગયા છીએ અને મસ્ત મજાની હવાર પડી ગઈ ને આપણા ઘર આંગણ આવ્યા છે એક મહેમાન થોડા કહેવાય, આ થોડા મહેમાન છે. હરીફરી નાઈને પડ્યા પાથરા. કેટલા દી ભાઈ તું આયા? ભાઈ મિત્ર અમારે જેકી બોન આવી ગઈ છે અમારા ઘરે અને આપણા હેલ્મેટ વાળું બાઇક હાંકવાનું છે. દઈશ ને ભાઈ મને? હા ભાઈ, કારણ કે મેં ધોળા બૂટ અને આ રીતે બેગી પેન્ટ પહેર્યા છે અને આ જો પગ મૂકો ને તો ભાઈ કેટલા ગદરા વાળા થાય તને ખબર છે? અમારી મમ્મીએ માન ઘસીને ધોયા. જો મારી મમ્મી વહી ગયા વ્લોગમાં આવી જાય તો ભાઈ તમે જો કે થંબનેલ ને બધું જોયું જ છે. થંબનેલ શું હોય છે આજનું તને ખબર છે? આઈફોન ફોન લેવાઈ ગયો પણ મળ્યો નહીં. એમ કેમાં ભાઈ લઈને આવવાનું થાય. લેટ્સ ગો, નીકળીએ ભાઈ. સીમા જવાનું હોય બધું આગળ આવે છે પદ્યો. આવી ગયો છે અમારા સુખભાદરનો ડેમ અને તમારો ભાઈ બની ગયો છે ભાઈ રાઈડર. પાછળ બિહાર દીધા છે અમારા કંડક્ટર. લેટ્સ ગો ભાઈ, સીધી वो गाड़ी उतरी से बाबरकोट जाए. चलो दोस्त, आपको विदाई देने का टाइम आ गया है, फिर मिलेंगे. કેટલા કિલોમીટર બતાવે? 190. તો ભાઈ રાઈડર સાહેબ અમારે રેડી થઈ ગયા. હાલો ત્યારે ટાટા બાય બાય, નીકળો. તો ભાઈ ગાડીમાંથી આવી ગયા સીધી 4 પૈડા વાળી ગાડીની અંદર અને ડ્રાઈવર અને કંડક્ટરને આગળ બેહાડી દીધા. સેમ મેચિંગ કપડાં કરી અને આપણે પાછળ બેસી ગયા. રાજકોટ થોડીક વારની અંદર આવવામાં છે અને સીધા પહોંચી જાય ત્યાં. શું લેવાનું તમને ખબર છે ને? ઈ જ તે. હવે ડાયરેક્ટ એનું રિઝલ્ટ તમને જોવા મળશે. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને પાછો સરસ મજાનો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. પણ આપણી ચેનલ નથી, આ પથુભાની ચેનલ છે. તો ઇન્ટ્રો આપણે આપી દો પાછું. હા, વિવેક ફોન હું સ્ટાર્ટ કરી નાખું. તો ભાઈ અમારી મહેફિલ જામી ગઈ છે. આ બાજુ બધા ભાઈઓ બધા બે ગયા. એક બે યુટ્યુબરો મહાન હસ્તી. આ ભાઈને તમે ઓળખતા હોય શકો, ઉતારે છે તે પોતે. હા, ખુદ વિડીયો ઉતારે છે. એક ભાઈ આ બાજુ બેઠા છે, એક બે બાજુ આ બાજુ બેઠા છે. કોણ છે બહુ ખ્યાલ નથી, પણ અહીં આપણો વ્લોગ શરૂ કરીએ ભાઈ. કાલ આપણે સાપુતારા ક્યારે પહોંચ્યા? હવારમાં પહોંચી ગયા. હજી હવારમાં સાપુતારા પહોંચ્યા હતા અને ભાઈ છેલ્લી ટ્રીપમાં આપણે આવ્યા ને ત્યારે પહેલા દિવસનો ખાલી વ્લોગ મૂક્યો હતો સાપુતારાનો. તો મેં કીધું આવ્યા તો અરે બનાવી નાખી. અને તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં. હું કેવો મોબાઈલ લાવ્યો ભાઈ, તને ખ્યાલ છે? હમણાં મારે કંઈક ફ્લેક્સ મારવું પડશે ઓલા મિરરમાં. ઓકે. તો ભાઈ હવે અહીંથી અમારે જવાનું છે સનસેટ પોઈન્ટ જોવા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, દેખાડવી તમને સનસેટ પોઈન્ટ. પતુ વ્લોગર કઈ હસ્તી આનંદભાઈ. અલા ના ફ્લેક્સ ની ક્યાં વાત જ નથી થતી ભાઈ. 17 Pro Max દેખાડીને કરી દીધી મોટી વાત. તો ભાઈ આપણી સાથે જોડી ગયા છે આપણી કરતા હલકા મોબાઈલ વાળા ભાઈ. एक दिन ये मत भूल, एक दिन तेरे पास भी. मेरे पास तो था ही नहीं, अभी मेरे पास आया हो. बोल तार कैमरा खोल दो भाई. दई दे ला भाई, कैमरा खोल दो. આગલો કેમેરો ખોલ, હામલો ખોલ. ભાઈ તમને જો દેખાડવાનો રહી ગયો તો ભાઈ આપણે તમારા ભાઈએ છોડાઈ લીધો છે 17 પ્રો મેક્સ. ઈ પાછો કેસરી કલરનો અને ભાઈ કંઈક આવો લાગે ને આવો કંઈક હું ફ્લેક્સ મારતો હોય ને 4x થાય ને પછી આમ 8x થાય એટલે હું હાવ દેખાઈ આવું, સમજાણો? હોય એવો દેખાઈ આવું આની જેમ. એન્ડ્રોઈડ આ તમે આ દેખાડ્યો ને મારો 16 Pro Max 1 TB તો ચાલે પણ 128 વાળા ના ચાલે. એટલે આવું થાય. હા, તો આ સાથે આપણે એમ કહેવા માંગતા હતા કે અમારા બધા લોકોને ક્યાં જવાનું ખ્યાલ છે તને ભાઈ? સનસેટ પોઈન્ટ હુરદ દાદો હાથમાં અહીંયા. હા, તો ઈ ભાઈ ઈ સીન જોવા માટે જવાનું છે અને આયા બધા વ્લોગર જ ભેગા થયા છે. એટલા છે ને જેટલા વ્લોગર જ છે, કન્ટેન્ટ છાપવા નથી દેતા. અને ઘણા બધાને એવું લાગે છે કે ભાઈ અહીંયા ટ્રાફિક નથી ભાઈ. એક તમને પણ દેખાડી દઉં. આ ભાઈ એક બસ, આ બાજુ બીજી બસ અને હારે તમને દેખાડી દઉં ને
તો ત્રીજી બસ ત્રણ બસ ભરીને લોકો આવી ગયા છે સાપુતારાની મજા માણવા માટે. પણ કોની સાથે? પત્તુ ટુરિઝમ સાથે આવ્યા છે. ત્રણ બસ ભરીને. તો તમે ભાઈ પણ હું આવો. નતા આવ્યો. બસ આવો નીકળો હાલો. એક બસ, આ બીજી બસ અને આ બાજુ ત્રીજી બસ. ફટાફટ નીકળીએ સનસેટ પોઈન્ટ જોવા. અને ભાઈ અંદર તમને શું લાગે કે અમે ભાઈ શાંતિથી બેઠા જવાનું? ભાઈ બંકા બોલતા જવાના. ફૂલ બાકાજી બોલવાની. કેમ ફૂલ બાકાજી બોલ છે ને? ઉડે તો જા નકર બાવરિયામાં ઘા. અમારા બધા રૂપાળા પગ લઈ. એટલે ભાઈ બ્લોગ શરૂ કરવું એટલે તારે ત્યારે શરૂ કરવો જરૂરી છે ભાઈ. શું કરવું યાર? શરૂ કરી નાખે તો ભાઈ અમારું બધું પબ્લિક. હા ભાઈ બોલો. ઇન્ફ્લુએન્સર બહુ વધારે ને એટલે શું છે કે અરે ઢગલો એટલા બધા થઈ ગયા ને જ્યાં જો ને આ બધા રાફડો ફાટ્યો દેખાય તમને. તો કઈ નહીં, આ રીતના તે બધું પાછળ અમારી સાથે પબ્લિક હાલ્યું આવે, આગળ અમારા પપ્પા પબ્લિક હાલ્યું જાય છે. અને જો છપરી વેડા શરૂ કરી દીધા અમને. કયો કીડો હે? તો તમને આ જો દેખાય જરાક આગળ દેખાડ દો. હજી ઝૂમ કરીને હા જો આવડો સનસેટ પોઈન્ટ જોવા જવાનું. આ બધા હાલ્યા જાય ને આવડો આ પોઈન્ટ જોવા જવાનું. પણ એ જે ઘણો બધો આગળ છે 1-1.5 કિલોમીટર જેટલું. જેવી રીતના ચોટીલા પહાડ ચડતા હોય મિત્રો, એવી રીતના બધા ચડી રહ્યા છે. જે ઠેઠ ભાઈ અહીંયા ઠેઠ ચડવાનું. અહીંયા છેક અહીંયા. બહુ થાકી જાઓ હો તમે. હાલો રાજકોટ વાળા આવી ગયા સનસેટ પોઈન્ટે. ભાઈ આજ અમને સન દેખાઈ ગયો હે, સરસ મજાનો સન. એટલે ભાઈ પોઈન્ટે ફોટોગ્રાફી કંઈક આવે નેક્સ્ટ લેવલની. આ બાજુ જો પબ્લિક અમારા ગેંગ. તમે બધા સાપુતારા આવ્યા હોય તો સનસેટ પોઈન્ટે ખાસ આવતા હોય બધા. તો બધા લોકો શું કરે ખબર છે? સનસેટ પોઈન્ટ અહીંયા આવે, આ ટૂંકમાં આ બાજુથી ચડીને આવવાનું હોય. તો અહીંથી આવે, રોડ સાઈડ આવે, નાસ્તો બાસ્તો કરે અને વધીને આ લોકેશન આવે ને અહીંથી પછી નીચે ઉતરી જાય. એમ કે સનસેટ પોઈન્ટ તો ખતમ થઈ ગયો, પણ ભાઈ ત્યાં ખતમ નથી થતો. ત્યાંથી તમે આગળ આવો ને એટલે આવી કંઈક જગ્યાએથી અહીંથી મસ્ત મજાનો રસ્તો આવે જો અહીંયા. અને પછી જે આ વ્યૂ આવે ને અહીંયા મસ્ત જે વ્યૂ આવે જે તમને થોડુંક ઝૂમ કરીને દેખાડ દઉં. જો આ જગ્યાએ એકદમ એટલી મસ્ત મજા આવે ને તમને ફોટોગ્રાફી કરવાની, વિડીયોગ્રાફી કરવાની. અને ત્યાં તમે બેસો અને આનંદ આવે કે નેક્સ્ટ લેવલનો ભાઈ. અને આ લોકેશન તમે જો, ઓહો ભાઈ આ સાચી મજા છે સાપુતારાની. અને થોડીક જ વારમાં જો સનસેટ થવામાં છે. વાહ ભાઈ વાહ, નજારો આવે ભાઈ એક નંબર. તો હું ખાલી ટૂંકમાં કહું ને તો ભાઈ અહીંથી રિટર્ન ન વહી જતા, થોડોક અહીંથી આમ આગળ આવો ને ભાઈ આ પોઈન્ટે જાઓ. બહુ એટલે બહુ મસ્ત વ્યૂ આવે એવો હોય અને બહુ મજા આવશે તમને. ઓ ભાઈ જોઈ શકો તમને ધીમે ધીમે નજીક આવો ને. હા ભાઈ નજારો જોવો તો ભાઈ કાયદેસર તમારે સાપુતારા આવવું પડે. વાહ જોઈ લો ભાઈ, છે ને એક નંબર વ્યૂ ભાઈ, એક નંબર, કાંઈ ઘટે નહીં. આ 3-4 દાદા ભાઈ આપણને મળી ગયા છે કે જેમને ફોટો પાડવો હતો. ભાઈ મોબાઈલ હાથમાં આવી ગયો, એમને મસ્ત મજાની કરી દીધી ફોટોગ્રાફી. મિત્રો એકચ્યુઅલી સનસેટ આમ થાય છે, પણ આ બધા ગરીબ મિત્રો બધા અહીંયા બેહીને ફોટા પાડે છે. તમને થોડુંક પોઈન્ટ સન આમ છે તો ફોટા ત્યાં પડે ભાઈ. આમ કરીને અમારા આનંદભાઈ ને થોડીક બેજતી કરીને કઈ વાંધો નહીં લેટ્સ ગો ભાઈ. આ સનસેટ નવીન વાત નથી ભાઈ, આ તો ભાઈ રોજ નું ભાઈ. કાફલો પકડમાં આવો ભાઈ, હું તો મૂકી દે પણ મારા ભાઈ પણ નહીં મૂકે ભાઈ. બનાસકાંઠા વાળા બોંકા હોય ને તો ભાઈ સાઈડ માં રહ્યો. બનાસકાંઠા વાળા હા હા ભાઈ ઠંડી લાગે કઈ બધા તમને કેમેરો હારે ખુલ્લો રાખવાનો બધાને. આપણે કઈ આપણે ભાઈ કેમેરા બધાને હામાં ખુલ્લા જ રાખવાના. આમ જોઈ લો ભાઈ, હા જોઈ લો ભાઈ તેમ જો નજારો આવે એક નંબર ભાઈ. વાળે હખણા નથી રહેતા ને એટલી ટાઈટ ભાઈ કઈ. આજ તો ટેન્ટમાં ભાઈ અમારે બ્લેન્કેટ ઓઢવા પડશે એવું મને લાગે. કેટલા બાકી છે? 2 લોકો. બસ ને લઈને અમારે ટેન્ટે જવું છે પણ અમારા 2 એક તો ભાઈ ડ્રાઈવર હતા ગયા છે. ડ્રાઈવર ક્યાં છે? ડ્રાઈવર અહીંયા તો ભલે ભાઈ ડ્રાઈવર મળી ગયા છે પણ 2 લોકો અમારે મિસિંગ છે. મિસિંગ એટલે કે જે આયા નથી, રખડતા ભટકતા છે.
આવે એટલે લેટ્સ ગો થઈ સીધા આપણે ટેન્ટે જમવાનું રેડી છે. પાછા આવી ગયા ટેન્ટે, મસ્ત મજાનું વાળું પતાવી નાખીએ. વાળું માંથી ભાઈ પાઉંભાજી ને આ બાજુ અમારા ટેન્ટ, આ બાજુ અમારા ટૂંકમાં કપલના ટેન્ટ છે. આ સાથે આ બ્લોગ વિડીયોનું પૂરું કરી નાખીએ. કાલ જવાનું છે ગવર્નર હિલ જોવા માટે, તો સીધા મળીએ કાલે સવારમાં ગવર્નર હિલ સાથે. ટ્રેકિંગ છે, ટ્રેકિંગ કરાવવાનું હોય ને એના વ્લોગ આવશે કાલે. તો મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જઈજો.